નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। મધ્યમથી લઈને હળવો વરસાદ નોંધાયો છે। ઉલપાડ સહિત વિવિધ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે ઉલપાડ, સાયણ, કીમ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, તો હળવાથી લઈને મધ્યમ વરસાદ નોંધાયો છે। છૂટાછવાયાથી મધ્યમ વરસાદ વરસ્યો છે। પવન સાથે વરસાદ વરસતા ઠંડક પ્રસરી। તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। સોનમ વાંગચુકના સમર્થનમાં રેલી યોજાઈ તે પહેલા જ અટકાયતનો દોર શરૂ થઈ ગયો। સમાચાર સુરતથી સામે આવ્યા। સોનમ વાંગચુકના સમર્થનમાં રેલી પહેલા જ અટકાયતનો દોર શરૂ થયો। જૈનજી સમર્થનમાં રેલી કાઢે તે પહેલા જ અટકાયત કરી લેવામાં આવી હતી। મંજૂરી વગર લોકો એકઠા થતા પોલીસે કાર્યવાહી કરી છે, જેમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસે પગલાં લીધા। ત્યારે સુરતમાં ઝેનઝી વિરોધ કરે તે પહેલા જ અટકાયત કરવામાં આવી। તમામ લોકોને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા। સર્કલ ખાતે એક યુટ્યુબર દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ કરવામાં આવેલો હતો કે 5 વાગે પ્રોટેસ્ટે અહીંયા ભેગા થવું, જેના ભાગરૂપે એમણે સવારે અરજી પણ કરી હતી, જે રેલી કાઢવાની પરમિશન માંગેલી હતી, જે રેલી કાયદોની વ્યવસ્થાને ધ્યાને રાખતા પરમિશન આપવામાં આવેલ ન હતી અને લોકો ભેગા થાય અને કોઈ અરાજકતા ન થાય તેમજ કાયદોની વ્યવસ્થાને કોઈ અસર ન થાય તે માટે અહીંયા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી। 4-5 માણસો આવેલા હતા, તેમને સમજાવટથી પોલીસને લઈ જવામાં આવેલા છે, તેમની ડિમાન્ડને સાંભળવામાં આવેલી છે। સુરત શહેરના જે ઘોડદોર વિસ્તારમાં આવેલા, જે વીઆઈપી રોડ વિસ્તારમાં આવેલા લાલ ચોક પર ત્યાં આજે જે જીસીબીને પ્રદર્શન કરવામાં આવ્યું, હાલ બધાને ડિટેન કરવામાં આવેલું છે। ખાસ કરીને જોઈ શકાય છે જે પોલીસ છે તમામ લોકોને ડિટેન કરીને લઈ જઈ રહી છે। જે વીઆઈપી વિસ્તારમાં જે લાલ ગેટ છે, જે લાલ ઘોડા છે, ત્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે હિસાબે જોઈ શકાય છે કે જે લોકો છે જે એને પોલીસ પકડીને ગાડીમાં ભરીને લઈ જઈ રહી છે। કેમ કે ખાસ કરીને વાત કરીએ તે હિસાબે જે કોકરોચ જનતા પાર્ટીને સપોર્ટમાં કે પછી સોનમ વાંગચુકને સપોર્ટમાં જે લોકો આવ્યા હતા એમને પોલીસે હાલ પોલીસની ગાડીમાં બેહાડી લેવામાં આવ્યું છે। ખાસ જોઈ શકાય છે જે હિસાબે વાત કરીએ કે જે લોકો છે એ તમામને પોલીસે ડિટેન કરી લીધું છે। હાલ તો વાત કરીએ કે જે હિસાબે લોકો છે તે એમને डिटेन कर लेવામાં આવ્યું છે। ખાસ કરીને જે હિસાબે વાત કરીએ कि आप साथ में आए थे, क्या हुआ है? यहाँ पे पुलिस बिना गलती के कहते हमको उठा ली और हमसे मतलब हम ना कुछ गलती किए, हमारा मतलब बस हम खड़े, बस इस बात पे हमको पुलिस उठा ले गई। पुलिस क्यों उपाड़े? पुलिस क्यों भी आज के दिन हमारे साथ शामिल हो जाना चाहिए। शर्म आनी चाहिए ऐसी सरकार को और ऐसी प्रशासन को, शर्म आनी चाहिए बिल्कुल। यहाँ पे हमारा सपोर्ट की जरूरत है। आप लोगों को उठाया क्यों? हमारा देश सड़ चुका है। क्या हो चुका है? सड़ चुका है। इन नेताओं के डर से कोई बाहर नहीं निकल रहा है। सूरत इतना बड़ा देश है, सूरत इतना बड़ा शहर है ना, कहाँ गए सूरत के पब्लिक? हम 10-5 लोग हैं, पूरे सूरत में बच्चे नहीं पढ़ रहे हैं। उठाया क्यों? आप लोग हम यहाँ खड़े क्यों? बस खड़े थे, 5 मिनट भी नहीं हुआ है। खड़े क्यों? पुलिस बोल रहे हैं खड़े क्यों? भाई चलो तुम यहाँ से। हम खड़े भी नहीं हो सकते, आजाद देश है ना, गुलाम तो है नहीं हम, तो हम बात तो कर सकते हैं ना। क्या बाबा, हम हमारे हक के लिए लड़ भी नहीं सकते? इतना जालिम तो अंग्रेज भी नहीं थे जितना आज की सरकार है। पब्लिक आज देखने के लिए खड़ी नहीं हो सकती, पब्लिक आज देखने के लिए खड़ी नहीं हो सकती है। पब्लिक आज रोड पे चल रही है तो पब्लिक तो खड़ी रहेगी ना। ऐसा क्वेश्चन है कि मतलब डायरेक्ट जाके बिठा देने का। पुलिस की गाड़ी के अंदर बिठाई गए, 2 मिनट भी नहीं हुआ, हम खड़े हुए यहाँ 2 मिनट भी नहीं हुआ और हमसे आधे घंटे पहले आ चुके हैं। हमने कुछ गुनाह किया है। पुलिस की गाड़ी में बिठाई गए तो हम लोग बोलना छोड़ देंगे? जो हुआ है वो तो बोलेंगे ना। जो बात है अपने हक के लिए लड़ना। આ લોકો અહીંયા આવ્યા હતા પ્રોટેસ્ટ કરવા, એના પહેલા જ પોલીસ એમને ઉઠાવી લીધું છે। ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા એમને પહેલા જ જે પોલીસ છે બધાને ઉઠાવી લીધું છે। ખાસ કરીને જે હિસાબે જોઈ શકાય છે જે લોકો છે એ તમામને પોલીસ ભરી લીધું છે। કે જે હિસાબે તમામ લોકો એક એક કરીને લઈને આવી રહ્યા છે અને હાલ જે પોલીસ છે એ તમામને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું છે। ખાસ કરીને જોઈ શકાય છે જે હિસાબે જે લોકો છે એમને પણ
શું કહેશો કેમ કેમ શું થયું क्या गलती की हमने कोई गलती नहीं की। हम नॉर्मल यहाँ पे खड़े हुए हैं और ये हमें जबरदस्ती अंदर गाड़ी में डाल के ले जा रहे हैं। ये कैसी गुंडागर्दी है? नॉर्मल खड़े हुए, किसी से कुछ कह भी नहीं रहे हम तो कुछ कह नहीं, हम तो पीसफुल प्रोटेस्ट कर रहे थे, हम तो सिर्फ खड़े थे, हमारा किसी का झगड़ा नहीं था। हमने इनको बोला कि बस आधे घंटे का टाइम दे दीजिए, हमें आधे घंटे में निकल जाएंगे, उसके बाद જે પોલીસ છે એ ડિટેન કરીને લઈ જઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે આ સોનમ વાંચુક અને કોંગ્રેસ જનતા પાર્ટીને સપોર્ટ કરીને આ જે રેલી કાઢવામાં આવ્યું હતું, જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, એને તમામને જે લોકો છે પોલીસ છે ડિટેન કરીને અહીંયાથી લઈ જઈ રહી છે. ખાસ કરીને ન્યૂ VIP રોડ પર જે લાલ ઘોડા સર્કલ છે ત્યાંથી તમામને જે પોલીસ છે ડિટેન કરીને લઈ જાય શકાય છે કે અહીંયા ACP તમામ પોલીસ બંદોબસ્ત સાથે ચુસ્ત આખું કહી દેવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે લોકો વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા એને ડિટેન કરીને હાલ તો પોલીસ સ્ટેશન કરવામાં સાથે દીપક રામ ન્યૂઝ સુરત. તો બોટાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ગેરકાયદેસર હથિયારની સાથે શખ્સ ઝડપાયો છે. સમાચાર બોટાદથી સામે આવ્યા. ગેરકાયદેસર હથિયારની સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. તો મહત્વપૂર્ણ કાર્યવાહી કરાઈ. ગઢડાના હોડાયા ગામનો શખ્સ ઝડપાયો છે. મુકેશ ઉર્ફે હકો તમંચા સાથે ઝડપાયો છે. બાતમીના આધારે SOG પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. દેશી તમંચા અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. તો બોટાદથી આ સમાચાર સામે આવ્યા. SOG મહત્વની કાર્યવાહી કરી છે. સમગ્ર મામલે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી. પોલીસે કુલ 15,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાવનગરમાં યુવા એડવોકેટ અને કોંગ્રેસના નગરસેવક કિશન મેર સહિતના કાર્યકરોએ ઘોઘા ગેટ ચોક અને મુખ્ય બજારમાં પોસ્ટર સાથે સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ નોંધાવ્યો. નીટ પરીક્ષાના પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી સાથે દિલ્હીના જંતર મંતર ખાતે સોનમ વાંગચુકના ચાલી રહેલા અનશનને સમર્થન આપતા CJPના અભિજીત દીપક સહિત અનેક લોકો જોડાયા હોવાનું જણાવાયું છે. દેશભરમાં વિવિધ વ્યક્તિઓ દ્વારા પણ આંદોલનને સમર્થન આપવામાં આવી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક પહેલા મનપા પરિસરમાં ભારે હંગામો સર્જાયો હતો. બેનરો સાથે વિરોધ નોંધાવવા પહોંચેલા કોંગ્રેસના કોર્પોરેટરો અને વિજિલન્સની ટીમ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઘટનાને પગલે થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. જ્યારે જનરલ બોર્ડ શરૂ થાય તે પહેલાના આ દ્રશ્યોએ રાજકીય ગરમાવો વધાર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચ અને આજી રિવરફ્રન્ટના કામને લઈને ભારે હોબાળો થયો. કોંગ્રેસના નગરસેવકોએ કરોડો રૂપિયાના ખર્ચમાં ભ્રષ્ટાચાર અને અધિકારીઓ દ્વારા બોર્ડને ગેરમાર્ગે દોરવાના આક્ષેપો કર્યા હતા. જવાબ ચોંકાવનારા એટલા માટે છે કે જવાબ એક પણ સાચા આવ્યા નથી અને બધા ખોટા જવાબ આવ્યા છે. જે ભ્રષ્ટાચાર કર્યો છે તે તેના મોઢેથી જ બોલે છે. જે ઇન્ટરસેપ્ટર લાઈન નાખવામાં આવી હતી ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોનની એ રીતના મને જવાબ દેવામાં આવ્યો, જેનો ખર્ચ આશરે 300 કરોડ રૂપિયા 300 કરોડ કરવામાં આવ્યો છે. તે ખર્ચમાં મેં એમને પૂછ્યું કે ભાઈ અત્યારે હાલ શું પરિસ્થિતિ છે, તો એ જવાબ આપી ન શક્યા. હાલ ઇન્ટરસેપ્ટરની એક પણ લાઈન અહીંયા હાજર નથી. જે પણ કામ કરવામાં આવ્યું તે એક પણ કામ અત્યારે ઊભું નથી. અધિકારીઓએ મેં જે ખર્ચ બાબતનો તમામ ખર્ચ બાબતનો પ્રશ્ન પૂછેલો હતો એમાં એ લોકોએ એમની પોતાની આંકડાની માયાજાળ અમને બતાવી દીધી છે, જેના માટે મને પૂરતો સંતોષ નથી. એટલે મેં એ લોકો પાસે લેખિતમાં જવાબ માંગેલો છે. લેખિતમાં મને કાંઈ એવું લાગશે તો હું ચોક્કસ એની RTI પણ કરીશ. ખાસ કરીને જે મેયરશ્રીએ એવું કીધું કે 27 લાખનું જે કાજુ કતરી વાળું ખાસ કરીને બિલ એ બિલ પેન્ડિંગ કેન્સલ કર્યું છે કે પેન્ડિંગ રાખ્યું, પેન્ડિંગ ને કેન્સલ કર્યું એવું કીધું છે. જે કોર્પોરેટર શ્રીઓએ આજના બીજા બોર્ડમાં પ્રશ્ન ટોટલ 61 પૂછેલ છે અને 11 વાગ્યાથી બોર્ડ શરૂ થયેલ છે અને હાલ 2 થી 3 નો લંચ બ્રેક રાખેલ છે. લંચ બ્રેકનું ભોજન અમે એક નવી પરંપરા શરૂ કરી રહ્યા છીએ.
કે વ્યક્તિગત મેયર નેહલ શુક્લ તરફથી છે અને ખાસ કરીને 11 પ્રશ્ન પૈતા છે, એટલે ખૂબ ડિટેલમાં ચર્ચા થઈ રહી છે. રાજકોટના રૈયાધારમાં પૈસાની લેતી દેતીને લઈને થયેલા વિવાદમાં કૌટુંબિક ભત્રીજાએ કાકાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં સુરેશ ધોળકિયા નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે રાજેશ ધોળકિયા અને લાખા ધોળકિયાને ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હુમલામાં આરોપી હાર્દિક ધોળકિયા પણ ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જામનગરના દરેડ જીઆઈડીસી પાસે એક કારખાનામાં બ્લાસ્ટની ઘટના સામે આવી. અચાનક કારખાનામાં બ્લાસ્ટ થતા ધુમાડાના ગોટે ગોટા દેખાવા લાગ્યા હતા. આગની આ ઘટનામાં કારખાનામાં કામ કરી રહેલા 3 મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંને મજૂરોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કેશોદના અખોદર પાડોદર ગામને જોડતા રસ્તા કાંઠે બનાવાયેલા ગેરકાયદેસર માટીના પાડાથી ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. આશરે 3000 ફૂટ લાંબા, 35 ફૂટ પહોળા અને 15 ફૂટ ઊંચા પાડાના કારણે વરસાદી પાણી રસ્તા અને ખેતરોમાં ભરાઈ જતા ઊભા પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. અમારે પાડોદરથી અખોદર રસ્તાને વચ્ચે એક બાજુ પારા, એને વરસાદને હિસાબે પાણીના ભરાવો થાય છે. એને હિસાબે અમારે સાધન કે માણસના હાલવાની વધુ તકલીફ છે. તો સાહેબ 2 વર્ષ ત્યાં અમે આની ઓલી કરીએ તો એમાં કોઈ તંત્ર કે કંઈ ધ્યાન નથી દેતો. અમે ના 2 ખેડૂ એમ કહે કે મારી સાઈડ છે, ઓલો કે મારી સાઈડ છે. એ બધી જવાબદારી તંત્રની છે. એમાં સાહેબ અમે આજ 2 વર્ષ ત્યાં એટલી મહેનત કરીને એટલા આવેદનપત્ર આપ્યા, એટલા મામલતદાર સાહેબને મળ્યા, તો હજી આનો કંઈ રસ્તો અમને મળ્યો નથી. ગિરનાર ખાતે યોજાનારા દૂધધારા અભિષેક કાર્યક્રમ રૈવતક સમિતિ દ્વારા સ્થગિત કરવામાં આવ્યો છે. તંત્રના આદેશો અને સુરક્ષાના પગલે ગિરનાર પ્રવેશ દ્વારથી જ આ યાત્રાને રોકી દેવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર 3 મહિલાઓ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે. ભક્તોની હાલ પૂરતા ગિરનાર તરફ પ્રયાણ ન કરવા અને તંત્રને સહકાર આપવા માટે વિનંતી કરાઈ. કારણ કે આવી રીતનું વાતાવરણને જે કંઈ જાણ્યું અમે તો બધું માન રાખીને સંગીત રાખવામાં આવ્યું છે. આગળ પછી અમારે જોયું જાય છે. આગળ અમારી પ્રશાસન બીજા શું કહે છે બધા કાર્યક્રમ દૂધ ધારવાડી નો હતો અમારે, છે 10 શિખર સુધી હતું. ત્યાંથી પછી શેષાવન સુધી ત્યાં પૂર્ણાવતી સંગીત આ બધા પ્રશાસન રોકી દીધા અમને. નિર્વાણ લાડુ અમને સમાચાર મળ્યા કે 30 પગથિયે ધરી દીધો છે, ફૂલ ચોખા ને બધું ધરી દીધું છે અને અહીંયા અમને ના પાડી છે. જામનગર મહાનગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના સ્મશાન નજીક કેનાલ પર થયેલા દબાણો દૂર કરવા ડિમોલેશન કામગીરી દરમિયાન 4 ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવી. આ કાર્યવાહીથી આશરે 1500 ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે. મનપાની આ કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. જામનગર સ્મશાન પાસે જે સ્ટોમ વોટરની કેનાલ જાય છે એના ઉપર 3 મીટર પહોળાઈમાં અને લગભગ 50 મીટર લેન્થમાં, એટલે કે 1500 ચોરસ ફૂટ જેટલું જે દબાણ છે એ કરવામાં આવેલું હતું, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ છે એને અવરોધ થતો હતો. જેમાં 4 પ્રોપર્ટી આવેલી છે. 4 પ્રોપર્ટીને લીગલ નોટિસ આપી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને આદેશ કરી અને આજ રોજ એ દૂર કરવાની કામગીરી હાલે ચાલુ છે અને આજના દિવસમાં એ પૂર્ણ કરવાનું ટાર્ગેટ છે. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મેયર મોનિકા વ્યાસની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ જનરલ બોર્ડમાં વિવિધ ખાસ સમિતિઓ અને ઓફિસર સ્ટાફ સિલેક્શન કમિટીના સભ્યોની નિમણૂક કરવામાં આવી. બેઠકમાં ટીબી સ્કીમ નંબર 1 અને 26 અંગે ચર્ચા કરવામાં આવી હતી. મેયરે બાકી રહેલા વિકાસ કાર્યો તાત્કાલિક પૂર્ણ કરવા અધિકારીઓને કડક સૂચના આપી હતી. જનરલ બોર્ડમાં અલગ અલગ ખાસ સમિતિઓની રચના કરવામાં આવી હતી, તેમજ સભ્ય તેમજ અલગ અલગ બીજી સમિતિઓની
પાલિકાની પણ નિમણૂક કરવામાં આવી. સાથે ઓફિસર સ્ટાફ સિલેક્શનની તેમજ જનરલ બોર્ડની પણ સભ્યોની રચના કરવામાં આવી હતી. આ સાથે જ જામનગર શહેરની મહાનગરપાલિકાની ટીપી સ્કીમ નંબર 1 તેમજ ટીપી સ્કીમ નંબર 26ને સરકાર દ્વારા વારંવાર સ્ટેન્ડિંગ કમિટીમાં તેમજ જનરલ બોર્ડમાં વારંવાર ભલામણને અનુસાર સરકારશ્રી દ્વારા પરામર્શ કરી તેમને ખાસ મંજૂરી આપવામાં આવી હતી. તીજના તહેવાર પૂર્વે જામનગરમાં ફૂડ વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. નાગનાથ ગેટ અને રણજીતનગર વિસ્તારમાં કુલ 41 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન 68 કિલો અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. 5 કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત કરવામાં આવી અને 4 શંકાસ્પદ નમૂનાઓ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી ટેડિયા સાહેબની સૂચના અંતર્ગત ખાસ કરીને આ સેકન્ડ વીકમાં પણ અમે સતત ડ્રાઈવ ચાલુ રાખી છે. ખાસ કરીને રેકડીઓ, ખાદ્ય ચીજો, ફાસ્ટફૂડ, રેસ્ટોરન્ટ, આઈસ ફેક્ટરી તેમજ અષાઢી બીજના તહેવારને અનુલક્ષીને મીઠાઈ અને સ્વીટ ફરસાણ જે વિક્રેતાઓ હતા એમાં પણ તપાસણી કરવામાં આવી છે. આવી 41 પેઢીઓની ટોટલ અમે તપાસ કરી છે અને 68 કેજી વાસી જે ખાસ કરીને ઢાંકેલો ન હોય, અખાદ્ય જેવું લાગતું હોય એવી તમામ વસ્તુઓનું અમે ડિસ્ટ્રક્શન કર્યું છે. ભાવનગર ખાતે તળાજા તાલુકાના વેજુદરી ગામે ફુલાભાઈ બાલાભાઈ ધાપા નામના આધેડ તળાવમાં ડૂબી જતા લાપતા બન્યા હોવાની ઘટના બની. ઘટનાની જાણ થતાં તળાજા ફાયર બ્રિગેડ, 112 પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સઘન શોધખોળ શરૂ કરી હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા. પોલીસ અને બચાવ ટીમ દ્વારા શોધખોળની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી. ભાવનગર મહાનગરપાલિકાએ અખિલેશ સર્કલ સ્થિત કોમ્યુનિટી હોલની ઓપરેટિંગ એજન્સી પાસેથી લાયસન્સ ફી અને પેનલ્ટી સહિતની ₹12.66 લાખની બાકી રકમ વસૂલ કરી છે. વર્ષ 2023થી બાકી રહેલી રકમ અંગે અનેક નોટિસો છતાં ચૂકવણી ન થતાં તંત્રે બ્લેકલિસ્ટ સહિતની કડક કાર્યવાહી શરૂ કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાના નિર્દેશ બાદ એજન્સીએ ગણતરીના કલાકોમાં જ સંપૂર્ણ રકમ જમા કરાવતા લાંબા સમયથી ચાલતો વિવાદ અંતે સમાપ્ત થયો છે. મારા દ્વારા વિભાગને મેં સૂચના આપી હતી કે જ્યાં જ્યાં આપણે હોલ બનાવ્યા હોય અને કોઈ પણ જગ્યાએ હોલની અંદર આપણી સંસ્થાને એનો પૈસા ન મળતા હોય કે ક્યાંય ઊભા રહ્યા હોય તો એની મને જાણ કરો. અને જાણ કરતાં મને વિભાગ પાસેથી સમાચાર મળ્યા કે ગાયત્રી મંડપ દ્વારા અખિલેશ હોલ ભાડે રાખવામાં આવેલો છે, જેની છેલ્લા 1.5 વર્ષ 1.5 વર્ષથી પેનલ્ટીની ભરપાઈ નહોતી કરી. એમણે જે એમના ત્રિમાસિક ભાડું હતું એ ભરી દેતા હતા પણ પેનલ્ટી નહોતા ભરતા. કારણ કે પેનલ્ટી ન ભરવાનું કારણ હશે, કંઈક ને કંઈક એમના વિષય હશે એટલે એ નહોતા ભરતા. એટલે મારા ધ્યાન ઉપર આવ્યું એટલે મેં એવું કીધું કે એમને આપણે બ્લેક લિસ્ટ કરવા પડે. ભાવનગર મહાનગરપાલિકાના જેટલા આઉટસોર્સિંગથી કામ આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટથી કામ આપવામાં આવે છે એ મળતિયાઓને કામ આપે છે. એનો ઉત્તમ ઉદાહરણ એટલા કોમ્યુનિટી હોલનું એ અત્યાર સુધી નહોતા ભરતા પણ જાગૃત પત્રકારે આ છાપ્યું, અમે માંગણી કરી, ત્યારબાદ ચેરમેન શ્રી ખરેખર એને પણ ધન્યવાદ દેવો જોઈએ. કોઈ પણ હોય પૈસા ભરવા પડશે, આવી કડકાઈથી એની પાસેથી ફી વસૂલ કરી એટલે એને પણ અભિનંદન. સુરતના કતારગામ વિસ્તારમાં પ્રેમી દંપતીનું રહસ્યમય મોત થયા હોવાની ઘટના સામે આવી. લગ્નની પ્રથમ વર્ષગાંઠના એક દિવસ બાદ પ્રેમી દંપતીનું કરુણ મોત થયું હતું. 23 વર્ષીય પતિનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે પત્ની જમીન પર મૃત હાલતમાં મળી આવી. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લાના ગામે એક અત્યંત આવી છે. વાડીના કૂવામાં ડૂબી જવાથી 80 વર્ષીય વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું છે. બનાવની જાણ થતાં જ સ્થાનિકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમ ભારે જહેમત બાદ વૃદ્ધના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારનો એક વિવાદ સામે આવ્યો છે. જુગારના અડ્ડાની ફરિયાદ કરનાર મહિલાએ લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફ પર ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાનો આરોપ છે કે પોલીસ ઘરમાં ઘૂસી સગીને માર માર્યો, મહિલાઓની નિયમો વિરુદ્ધ અટકાયત કરી અને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી. બીજી તરફ લાલગેટ પીઆઈએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી મહિલાઓ જ પોલીસ પર દબાણ બનાવવાનો પ્રયાસ કરતી હોવાનો દાવો કર્યો. પીઆઈ સાહેબને એમ કીધું કે સાહેબ અમે જે લખાવે છે કેમ તમે નથી લખતા, તો અમને એમ કરીને જેમ તેમ શબ્દો બોલીને અમને ત્યાંથી નીકાળી કાઢ્યા. ને પછી અમે ત્યાંથી આવી ગયા. અમે 8:30 વાગે રાતે 7 તારીખે અમે ઘરે આવ્યા ને અમે 11 થી 12 વાગ્યાના અંદર ફ્રી ઝોનના રાઘવ સરને અમે ફોન કર્યો તો એમને બોલ્યા તો એમને ત્યાંથી અમને પીઆઈ સાહેબ આવ્યા, એટલા ગુસ્સામાં આવ્યા ને 6 થી 7 ડિસ્ટર્બવાળા આવ્યા અમારા ઘરે ને અમને ને મારા છોકરાને 14 વર્ષનો છોકરો છે, એનું નામ ઉત્સવ છે, એને બી માર્યો ને અમને બી માર્યો ને અમને એમ કીધું કે અગર તમે કોઈ પણ મોટા અધિકારી પાસે જશો અને અમારા ફરિયાદ કરશો તો હું તને ને તારા છોકરાને ઘરેથી લઈને વરિયાળી બજારથી લાલગેટ લઈને મારતો લાવીશ ને તારા પર પાસા કરી દઈશ. સુરતના ગોડાદરા વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી ચોરીની મોટી ઘટના સામે આવી છે. રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા જ્વેલર્સ વેપારી સુનિલ સોનીના બંધ મકાનમાં ચોરોએ પ્રવેશ કર્યો હતો. ચોરોએ તિજોરીમાંથી ₹6.60 લાખના સોના ચાંદીના દાગીના અને ₹1.72 લાખની રોકડ રકમ મળી કુલ ₹8.32 લાખનો મુદ્દામાલ ચોરી લીધો હતો. ઘટનાની જાણ થતાં ગોડાદરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે કાર્યવાહી હાથ ધરી. સુરતની ડિંડોલી પોલીસે વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 24 વર્ષીય રીઢા આરોપી પંકજ વિશ્વકર્માની ધરપકડ કરી છે. બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન પોલીસે આરોપી પાસેથી અંદાજે 65,000 કિંમતના 2 ચોરાયેલા મોપેડ કબજે કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના કુલ 15 ગુના નોંધાયેલા છે. આ ધરપકડથી ડિંડોલી અને ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી વાહન ચોરીના અનેક ગુનાઓનો પર્દાફાશ થયો. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી પાણીનું ટેન્કર ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે 6 આરોપીઓ પાસેથી અંદાજે 14 લાખની કિંમતનું ટાટા કંપનીનું ચોરાયેલું પાણીનું ટેન્કર જપ્ત કર્યું. ઝડપાયેલા આરોપીઓ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના રહેવાસી છે. પોલીસની કાર્યવાહીથી ટેન્કર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન અન્ય ચોરીના બનાવો અંગે પણ મહત્વની માહિતી મળવાની શક્યતા છે. સમગ્ર મામલે પાંડેસરા પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. જ્યાં એક તરફ આધુનિક હવામાન વિભાગ સેટેલાઇટ અને અદ્યતન ટેકનોલોજીના આધારે વરસાદની આગાહી કરે છે, ત્યાં જામનગર જિલ્લાના આમરા ગામમાં આજે પણ 5 થી 6 સદીઓ જૂની અનોખી પરંપરા જીવંત છે. અષાઢના પ્રથમ સોમવારે સમગ્ર ગામ એકત્ર થઈ રોટલાની દિશાના આધારે વરસાદના આગમન અને તેના પ્રમાણનો વર્તારો કરતી હોય છે. વિજ્ઞાનના યુગમાં પણ આ પરંપરા ગ્રામજનો માટે આસ્થા, સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેના અતૂટ વિશ્વાસનું પ્રતીક બની રહી છે. અમારે આ વર્ષોથી આ રોટલાની પરંપરા હાલ્યા આવે છે. આજ 10 પેઢી થયા, વર્ષોથી 350-400 વર્ષની છે જૂની. મેં રોટલા સતવારાની બાઈ જાડેજા કુળ નાખે, વાણંદ રોટલા લેવા આવે, જાડેજા કુળના નાખે રોટલા ભમરિયા કૂવામાં. અમારે આગળ વડીલ એમ કહેતા કે રોટલા નાખવા જાય ને એટલે ના હોય વરસાદ તો પાછા ભીંજાય ને ઘરે આવી, વરસાદ પાછો ઘરે પૂગીને થઈ જાય, વરસાદ આવી જતો એમ. એવી અમારા પરંપરા હાલે છે અને હજી હાલ્યા રાખે છે. આમ તો કાંઈ તો માતાજીના નિવેદ કહેવાય, પણ એ દિશામાં જાય, અત્યારથી દિશામાં જાય તો વરસાદ બહુ સારા થાય, ઉગમની દિશામાં જાય તો વરસાદ બહુ સારા થાય. આથમણી ને દક્ષિણ દિશા પકડે તો એમ થાય કે અમારા વડીલ કહેતા મોરું થોડુંક વરસ રહીએ એમ, બાકી આ દિશા 2 પકડે તો રહ્યો વરસમાં કાંઈ જોવું ના પડે. ગામમાં 350-400 વર્ષથી આ પરંપરા કરે છે અને રોટલા નાખ્યા પછી, ભમરિયામાં રોટલા નાખ્યા પછી એનો વરસાદનો વર્તારો કાઢે છે કે રોટલો કઈ દિશામાં જાય તો કેવો વરસાદ થાય. અને એ બધું રોટલા પધરાવ્યા પછી, આજે પધરાવશે, પધરાવ્યા પછી એનો વર્તારો નીકળશે. અને આ પરંપરા એવી છે કે સતવારાના ઘરે રોટલા બને છે, જુવારના બને, અને વાણંદનો દીકરો રોટલા લેવા આવે અને દરબારનો દીકરો કૂવામાં રોટલા પધરાવે છે. જો આ રોટલો કૂવામાં નાખ્યા પછી
ઉગમણી બાજુ જાય તો વરસાદ 100% સારો થાય, આથમણી બાજુ જાય તો વરસાદ એકદમ નબળો થાય, અત્રાદી દક્ષિણાદી જાય તો વરસાદ 75% સારો થાય, 25% નબળો રહે. અને જો આથમનો રોટલો જાય તો 100% વરસ નબળું રહે એવો અનુમાન આજથી 350-400 વર્ષથી હજી આવે છે, એના ઉપરથી હાલ્યું આવે છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.